સુરતના લિંબાયતમાં શાંતિનગરમાં ફાયરિંગની ઘટના બની હતી। મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એકની ધરપકડ કરાઈ હતી। લગ્ન પ્રસંગના મંડપમાં નજીકની ઘટના બની હતી। અજય ઉર્ફે પિંટિયા અને તેનો મિત્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા। સુરતના લિંબાયતમાં શાંતિનગરમાં ફાયરિંગની ઘટના બની હતી। મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એકની ધરપકડ કરી હતી। લગ્ન પ્રસંગના મંડપ નજીક ઘટના બની હતી। અજય ઉર્ફે પાટિયા અને મિત્ર લગ્ન પ્રસંગમાં ગયા હતા। યોગેશ મારવાડીના પુત્રના લગ્ન હતા, જે લગ્નમાં અજય પેટિયા અને મિત્ર ગયો હતો અને લગ્ન મંડપ નજીક સૂરજ ઉર્ફે બવંડર બારકુ પાટીલ આવ્યા હતા। અહીં શા માટે આવ્યા હતા તે કહી ફારૂક પાટીલે અજય પાટિયાનો લાફો માર્યો હતો અને માથાકૂટ બાદ બારુક પાટેલે અજયના પગના ભાગે ગોળી મારી હતી। ઇજાગ્રસ્ત અજયને સારવાર અર્થે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટના બાદ આરોપી બે પૈકી સૂરજ ઉર્ફે બવંડરને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે બારુક પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો। ઝઘડાની જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હતું। ફરાર બારુક પાટીલ વિરુદ્ધ 30 વધુ ગુના રજીસ્ટર થયા હતા। સૂરજ વિરુદ્ધ પણ પ્રોહિબિશનનો ગુનો સામેલ ઉપરાંત ફરિયાદી અજય પેટિયા વિરુદ્ધ પણ ભૂતકાળમાં 5 થી વધુ ગુનાઓ નોંધાયેલા હતા અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે। એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ બવંડર એ બંને ત્યાં ઊભેલા હતા અને આને જોતા જ જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલી કે ઇધર તું ક્યું આયા, એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતાં એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા। જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે બવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે। બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે। એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે। હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે અને એ સિવાય જે ફરિયાદી છે એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે બવંડર એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે। આ બંનેના કોઈ અંતર સંબંધ અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।